આજે હું આ સાદા મશીન પર ફોલ ટીચ કઈ રીતે મુકાય એ બતાવીશ। પહેલાં આ સાઈડ પરની સિલાઈ કરી નાખવાની છે। અહીંથી આ રીતે ફોલ્ડ કરવાનું છે, આ રીતે વારવાનું છે, પછી સિલાઈ કરવાની છે ઉપર। રિવર્સ લઈ લેવાનું છે આ રીતે। હવે આ અહીં સિલાઈ મારવાની છે। આ રીતે આવશે પટલું। હવે એની સામેની સાઈડે પણ આ જ રીતે સિલાઈ કરી દેવાની છે। અહીંથી બરાબર આ રીતે લેવાનું છે અને સિલાઈ। હવે આપણે ફોલ મૂકીશું। અહીંથી 8 ઇંચ છોડવાનું છે, 8 ઇંચ પછી ફોલ મૂકવાનું છે। આ રીતે આની સાથે મૂકવાનું છે, આની એકદમ ઉપર, એકદમ કિનારી પર સિલાઈ મારવાની છે। આ ફોલ દેખાવો નહીં જોઈએ એ રીતે મારવાનું છે। આ કિનારીની ઉપર નજીકથી મૂકીને આ રીતે આવશે। આ નીચેનો ભાગ અને ઉપરનો ભાગ બે રીતે આ રીતે આગળથી લેવાનું છે ને તેની ઉપર આ ફોલ મૂકવાનો છે ને પછી કિનારી પરથી સિલાઈ મારી દેવાની છે। આવશે નીચેની સાઈડે। હવે અહીંથી સિલાઈ મારવી હોય તો ડાયરેક્ટ સિલાઈ મારી શકો છો, નહીં તો હાથ સિલાઈ પણ તમે કરી શકો છો। હું ડાયરેક્ટ સિલાઈ મારવાની છે, એના માટે પહેલાં પિનથી સેટ કરવું પડશે ફોલને। હવે આ રીતે ઉપરની સાઈડે પિન મારી દેવાની છે જેથી ફોલ ખસે નહીં। બરાબર વ્યવસ્થિત ગોઠવીને થોડી થોડી જગ્યાએ પિન લગાવી દેવાની છે। પિન લગાવી દીધી છે। હવે અહીંથી ડાયરેક્ટ સિલાઈ કરીને પેલી સાઈડ જવાનું। હવે અહીંથી સ્ટીચ કરીશું। બરાબર વ્યવસ્થિત ચેક કરી લેવાનું છે ને પછી હવે આ રીતે ફેરવી દેવાનું છે ડાયરેક્ટ। હવે આ સિલાઈની ઉપર સિલાઈ મારવાનું છે એકદમ કિનારીથી અને ફોલને બરાબર વ્યવસ્થિત રાખવાનો છે આ રીતે, પછી સિલાઈ મારી દેવાની છે। ગયું છે આ રીતે આવશે।